આ વાત છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુધાસણ ગામની, જ્યાં દર વર્ષે ભાદરવી આઠમના દિવસે મહાકાળી માનો મહિમા ઉજવાય છે. આ ગામમાં ભાદરવી આઠમના દિવસે એક અનોખી પ્રથા છે, જેમાં એ દિવસે ગામના તમામ ઘરોમાં લોકો ચૂલો સળગાવતા જ નથી અને બધા લોકો પોતપોતાના ઘરેથી લાકડા અને ખીર બનાવવાનો સામાન લઈને મહાકાળી માના મંદિરે આવે છે, જ્યાં માતાના પ્રાંગણમાં બધા ચૂલો સળગાવીને ખીર બનાવે છે અને આખું ગામ બેસીને જમે છે. આમ અહીં મોટો મહાકાળી માતાનો મેળો ભરાય છે અને આમ અહીં જે કોઈ સાચી શ્રદ્ધા સાથે આવે છે તેની માં મહાકાળી દુધાસણવાળી એમની બધી મનોકામના પૂરી કરે છે. જી સર, તું નોકરીનું કહેતો હતો ને, તારી નોકરી પાકી થઈ ગઈ. આજથી આપણી કંપનીમાં નોકરી આવી જજે. ઓકે સર, થેન્ક યુ સર. દૂર દૂરના લોકો દર્શનીએ આવતા, જૂઠા સોગન માના કોઈના રે ખાતા. હો સાચી ભક્તિ વાળાના દુઃખ ટળી જાતા, સાચા મન વાળાના બેડા પાર થાતા. મારી દેવી દયાળી દુધાસણ ગોમે બેઠી
આખા જગમાં માનો મહિમા રે વખણાય, આખા જગમાં માનો મહિમા રે વખણાય. મેર કરો સૌની માવડી મહાકાળી માં, કે અવસર આયો દુદાસણ ગોમ, અવસર આયો દુદાસણ ગોમ. આઠમનો મહિમા ઉજવાય કાળકા માતનો, અવસર આયો મારી મહાકાળી માતનો. હો ધાર્યા કોમ કરજો મારી મહાકાળી માવડી, ઓજીઓના મેણા તમે ભાગજો કાળકા માવડી. હો ભાદરવી આઠમનો મહિમા ઉજવાય છે, મોનેલી મોનતા હવની